હરિઓમ. આજનો આપણો વિષય છે ગણિત, પ્રકરણ 8 નકશાલેખન, ધોરણ 5. આગળનો વિડીયો તમે જોયો હશે, ડિજિટલમાં આપણો વિડીયો હતો નકશા માટે, એમાં તમે થોડી જાણકારી મેળવી હતી. આજે આપણે શરૂઆત કરીશું આપણા પાઠ્યપુસ્તકથી. વિદ્યાર્થી મિત્રો, તમે બધા વિડીયો જોતા હશો અને તૈયારી પણ કરતા હશો, બરાબર? તો પાઠ્યપુસ્તક લઈ રેડી થઈ ગયા છો બધા? વિડીયો જોતી વખતે તમારે પાઠ્યપુસ્તક જોડે રાખવાનું, નોટ પણ રાખવાની અને નોંધ પણ કરવાનું રહેશે. તો નકશા આલેખન, હવે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ. આશી પહેલી શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ. જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે તેમણે લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું. એટલે કે આશિક તેના અન્ય વિદ્યાર્થીઓ ક્યાં ગયા હતા? ઇન્ડિયા ગેટ ગયા હતા ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે, અને લાઉડ સ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે અમે સાંભળ્યું. રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે. એવું પૂછાય કે ઇન્ડિયા ગેટ કઈ તરફ છે રાષ્ટ્રપતિ ભવનથી? વિદ્યાર્થી મિત્રો, તો રાષ્ટ્રપતિ ભવનથી જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેણે પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલ હતો. એવું પૂછાય કે ઇન્ડિયા ગેટ કેમ બાંધવામાં આવ્યો હતો? કોની યાદમાં? તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, એ પ્રથમ વિશ્વયુદ્ધમાં જેટલા શહીદ થયેલા સૈનિકો હતા એ સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટ બાંધવામાં આવેલ હતું. રાજપથથી બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, ચિત્ર આપેલું છે. પરેડ ત્યાંથી જ પસાર થાય છે. વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈને તેના વિશે વાતો કરી રહ્યા હતા. હવે તમે કોઈ જગ્યાએ જાઓ, આજુબાજુ બીજી કોઈ ઇમારતો હોય, જગ્યા હોય, તો તમે એના વિશે ચર્ચા કરવાના. એમાં વિદ્યાર્થીઓ જોવા તો ગયા હતા, પણ આજુબાજુ જે ઇમારત હતી એની પણ એ લોકો ચર્ચા કરતા હતા. કે સાહેબે કહ્યું હતું ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે. આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે. બીજા એક છોકરો બોલી રહ્યો છે કે જોવો દીદી, પેલો ઇન્ડિયા ગેટ છે. તમને પાઠ્યપુસ્તકના ચિત્રમાં દેખાય છે ઇન્ડિયા ગેટ, બરાબર ને? પાઠ્યપુસ્તક ના હોય તો કોઈ વાંધો નહીં. હવે આપણે આગળ જોઈએ સામેના પેજ પર. અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે. એટલે આવી રીતે ફોટોસ તમે નેટ પર, ગૂગલ પર પણ સર્ચ કરો ને કે ઇન્ડિયા ગેટ, રાષ્ટ્રપતિ ભવન, તો તમને ચિત્ર જોવા મળશે, ફોટોસ જોવા મળશે, અને તમે બધા જોજો. અને ટીવીમાં પણ 26મી જાન્યુઆરી હોય, 15મી ઓગસ્ટ હોય, ત્યારે આવી રીતે કાર્યક્રમ થતા હોય છે ત્યાં, અને એ ટીવી દ્વારા દેખાડવામાં આવતા હોય છે. સમાચારમાં પણ આવતું હોય છે, ન્યૂઝમાં. તો એવું કીધું છે કે તમે રાજપથ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે. રાજપથ માર્ગ છે એ તમે જોઈ શકો કે સામે ઇન્ડિયા ગેટ છે અને સામે રાષ્ટ્રપતિ ભવન છે, વચ્ચે માર્ગ. અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો, બરાબર? હવે આપણે વાત કરીએ કે અદિતિ ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન જતાં રાજપથની જમણી બાજુ છે. ક્યાં હશે વિદ્યાર્થી મિત્રો અદિતિ? તો ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન જતાં અદિતિ જમણી બાજુ હશે, રાજપથની જમણી બાજુ છે. હવે નીચે પ્રશ્નના જવાબ આપ્યા છે. તમારા પાઠ્યપુસ્તકમાં તમે નકશો જો તો તમને નકશો આપેલો છે આવી રીતે, બંને આ સાઈડ પર નકશો છે. તો એ નકશામાં તમે જુઓ, એમાં નકશો એક જુઓ. પહેલાં આ સાઈડ કમ્પ્યુટરથી લીધેલો ફોટોગ્રાફ છે, આ સાઈડ નકશો આપેલો છે કે સામે રાષ્ટ્રપતિ ભવન છે, પછી વિજય ચોક, રફી માર્ગ, પછી આખો રાજપથ છે વચ્ચે, અને જનપથ, માનસી રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ, ઝાકીર હુસેન રોડ, તિલક માર્ગ, નેશનલ સ્ટેડિયમ, એવો નકશો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. ફોટો તથા નકશાને સાંકળો એવું કીધું છે, અને પછી પ્રશ્નોના જવાબ આપ્યા છે. પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા એકને જુઓ, તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયા ગેટ ક્યાં છે એ બતાવવાનું રહેશે. તો આપણે જવાબમાં લખીશું
કે મેં શહેરનો નકશો જોયો છે અને અહીં નકશા 1ને ફોટો સાથે સાંકળીને ઇન્ડિયા ગેટના બાજુના નકશા પર આલેખન કરેલું છે કે વચ્ચે તમારા પાઠ્યપુસ્તકમાં વચ્ચેની તરફ જે ષટકોણ છે એ ષટકોણની ઉપરની તરફ વિદ્યાર્થી મિત્રો જે ગોળ દેખાય છે તમને એ ગોળ જે માર્ગ ગોળ દેખાય એ શું છે? આપણો ઇન્ડિયા ગેટ છે. તો અહીંયા બાજુના નકશા પર આલેખન કરેલું છે ઇન્ડિયા ગેટનું. જે કસ્તુરબા ગાંધી માર્ગ છે કે નહીં એની ઉપરની તરફ કસ્તુરબા ગાંધી માર્ગ છે એની ઉત્તરે તમને શું જોવા મળશે? તો ઇન્ડિયા ગેટ જોવા મળશે. હવે બીજું, નકશાના આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે. આ રસ્તાઓને ફોટોમાંથી શોધી કાઢો. તો આપણને જે રસ્તાઓ દેખાય છે એ રસ્તાઓને આપણે ફોટોમાંથી શોધી કાઢવાના છે. એનો જવાબ શું આવશે? આપણે જવાબ લખવાનો છે. પહેલા આપણે શું છે કે ઇન્ડિયા ગેટનો ફોટો છે એની ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, એમાં પહેલું કીધું છે કે શહેરનો નકશો જોયો છે. તો હા, મેં શહેરનો નકશો જોયો છે. તમારે જવાબ લખવાના છે. હવે એમાં એવો બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તેને ઉપરોક્ત ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, નકશા પર આલેખન કરો. તો મેં તમને કીધું કે કસ્તુરબા ગાંધી માર્ગ છે એ કસ્તુરબા ગાંધી માર્ગની ઉપરની તરફ તમે જુઓ ઉત્તર તરફ તો તમને શું દેખાશે? તો ઇન્ડિયા ગેટ દેખાય છે. એમાં જે ષટકોણ આપેલું છે ને અને પછી અહીંયા ઉપરની તરફ જે ગોળાકાર છે એ શું છે? ઇન્ડિયા ગેટ છે. યાદ રાખજો. બરાબર, આગળ જોઈએ. હવે નકશામાં આલેખન કરેલું છે અને તમને ડીસીમાં પણ જ્યારે વિડીયો હતો તેમાં તમે જોયું હશે. બીજો પ્રશ્ન જોઈએ કે નકશાના ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલ છે. આ રસ્તાઓ ફોટામાં શોધી કાઢો. તો નકશામાં બતાવેલ રસ્તાઓ છે એ ફોટામાં કેવા દેખાય છે? સ્પષ્ટ રીતે દેખાય છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોજો ક્લીન દેખાય છે એકદમ સ્પષ્ટ રીતે. સ્પષ્ટ રીતે દેખાય છે. ત્રીજું, રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીમાં પસાર કરવામાં આવતા રસ્તાઓના નામ આપો. તો તમે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પસાર કરવામાં રસ્તામાં તમે જુઓ કે વિજય ચોક છે, રફી માર્ગ છે, પછી જનપથ, માનસી રોડ અને બસ માનસી રોડ સુધી છે. લખવાનું રહેશે વિજય ચોક, રફી માર્ગ, જનપથ, અને માનસી રોડ છે. રાઈટ, આગળ વાત કરીએ. ચોથો પ્રશ્ન, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તે તમને ફોટોમાં દેખાય છે? તો નકશા 1માં સ્ટેડિયમ નકશાની નીચેની તરફ સૌ પ્રથમ દર્શાવેલ છે. વિદ્યાર્થી મિત્રો, નકશા 1માં જે સ્ટેડિયમ છે એ નીચેની તરફ આવેલું છે.
બરાબર, પાઠ્યપુસ્તકમાં જોજો. નીચેની તરફ સૌપ્રથમ દર્શાવેલ છે. પરંતુ તે ફોટામાં દેખાતું નથી. બરાબર, તો આ હતા આપણા ઇન્ડિયા ગેટના પ્રશ્નના જવાબ. હજુ આગળ પ્રશ્ન છે. આ ઇન્ડિયા ગેટની વાત થઈ. આવી રીતે તમારે ફોટા જોવાના અને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. કોઈ પણ નકશો પૂછાય એના પરથી. હવે આગળ વાત કરીએ. મધ્યસ્થ ષટકોણ. બધા પાઠ્યપુસ્તકમાં ફરીથી જોશે. મધ્યસ્થ ષટકોણમાં તમે આકૃતિ જુઓ નકશા નંબર 2 ની કે જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ તો કંઈક અંશે નીચે મુજબ દેખાશે. નકશો 2 એમાં ઇન્ડિયા ગેટ દેખાય છે. બરાબર, વચ્ચે ઝૂમ કરીને જોયું આપણે, મોટો કર્યો ફોટો. એમાં ચિલ્ડ્રન પાર્ક છે, પંડારા રોડ, શાહજહાં રોડ, માનસી રોડ, અકબર રોડ, જનપથ, પછી રાજપથ છે, ત્યારબાદ અશોક રોડ, કસ્તુરબા ગાંધી રોડ, કોપરનિક્સ માર્ગ, તિલક માર્ગ, પુરાના કિલ્લા રોડ અને નીચે નેશનલ સ્ટેડિયમ છે, ગુલાબી કલર રાઉન્ડ સર્કલવાળું શેરશાહ રોડ છે, ડૉક્ટર ઝાકીર હુસૈન માર્ગ છે. બરાબર, તો તમે આખું જોઈ શકો છો નકશો જે આપેલો છે તમારી પાઠ્ય પુસ્તકમાં. હવે પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં મેં આગળ વાત કરી કે આવો જે આકાર હોય એમાં તમે બાજુ વિશે અને આકાર વિશે આપણે ભણી ગયા આગળના સત્રમાં, પ્રથમ સત્રમાં. તો તેને કેટલી બાજુઓ દેખાય છે તમને? 6 બાજુઓ છે. તો 6 બાજુઓ હોય એટલે એને શું કહેવાય? ષટકોણ કહેવાય. તો મધ્યસ્થ ષટકોણ કહે છે. કેટલી બાજુઓ છે? 6 બાજુઓ. યાદ રાખજો. હા, હવે નકશામાંથી શોધી કાઢો. પ્રશ્નના જવાબ છે. ફરી આપણે કહીએ. ચાલો, પહેલા 6 બાજુઓ છે એ યાદ રાખવાનું છે. બરાબર, હવે નકશામાંથી શોધી કાઢો. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ તમારી કઈ બાજુ, ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? વિદ્યાર્થી મિત્રો, એવું કીધું છે કે જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ, તો તમારે જોવાનું છે નકશામાં કે તમે રાજપથ પર ચાલી રહ્યા છો, ઇન્ડિયા ગેટ પછી. હવે ઇન્ડિયા ગેટ તમે આ નકશામાં જુઓ, એના પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવે.
તો તમને ડાબી જમણી બાજુ વિશે ખબર પડવી જોઈએ કે કઈ તમે ક્યાંક ઊભા હો તો એમાંથી ધારો કે હું અહીંયા ઊભી છું તો મારી કઈ બાજુ ડાબી છે કઈ બાજુ જમણી, તો મારી આ બાજુ ડાબી બાજુ, આ બાજુ કઈ કહેવાય જમણી બાજુ. એમ તમે ઇન્ડિયા ગેટ તરફ ઊભા છો તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે વિદ્યાર્થી મિત્રો? તો ઇન્ડિયા ગેટ પછી મારી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. કઈ બાજુ? યાદ રાખજો, રાજપતિ ઇન્ડિયા ગેટ પછી મારી રાજપથથી ઇન્ડિયા ગેટ પછી મારી જમણી બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે. સેકન્ડ ક્વેશ્ચન, નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે? તમે માનસી રોડ અને શાહજહાં રોડ જુઓ, એ ખૂણો બનાવ્યા છે. અશોક રોડ અને માનસી રોડ જુઓ, ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો. ત્યારબાદ જનપથ અને રાજપથ. તો એમાં ત્રણમાંથી તમને કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે એવું લાગે છે વિદ્યાર્થી મિત્રો? તો જે અશોક રોડ અને માનસી રોડ છે એ જે ખૂણો બનાવે છે કેવું લાગે છે? જોડનો સૌથી મોટો ખૂણો છે. તો બીજો પ્રશ્ન લખીશું આપણે જવાબ. અશોક રોડ અને માનસી રોડ. બરાબર. ધેન ત્રીજો ક્વેશ્ચન, ત્રણેય જે જોડ છે ને ખૂણા તો બનાવે છે પણ એમાં સૌથી મોટો ખૂણો છે. ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? એવું કીધું છે કે કાટખૂણો ક્યાં બને? તો તમે જાણો છો કે એલ આકાર જે હોય એ શું બનાવે? કાટખૂણો બનાવે. એક લંબ રૂપે હોય તે ભાગે કાટખૂણો બને. તો જનપથ અને તમે રાજપથની જોડ જુઓ, જનપથ અને રાજપથ. વિદ્યાર્થી મિત્રો, જે સી વિકલ્પ છે આપણા પાઠ્યપુસ્તકમાં જો સી વિકલ્પ, જનપથ અને રાજપથ. આ જે જોડ છે એ કાટખૂણો બનાવે છે. કેવી રીતે પેલું કહીએ આમ છે તો આ શું બન્યું? કાટખૂણો. સ્ટાર ટેક્સ્ટબુકમાં જુઓ, આ જનપથ છે, આ રાજપથ છે. બરાબર. આ જનપથ અને નીચેનો ભાગ રાજપથ, બંને વચ્ચે શું બને છે? કાટખૂણો. બરાબર. તો આ હતું મધ્યસ્થ ષટકોણની વાત કરી. તો આમાં પણ આપણે શું કર્યું કે નકશો આપેલો હતો અને એમાંથી આપણે જવાબ શોધીને લખ્યા છે. હવે આગળ જોશું આપણે. પરેડ માટે રાહ જોવી.
હવે જો પરેડ માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે કાંચા અને તેના અમુક મિત્રો પરેડ ક્યાં પૂરી થશે તે વિચારી રહ્યા હતા. કાંચા પાસે સમાચાર પત્ર હતું જેમાં પરેડનો રસ્તો દર્શાવેલ હતો. વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને લાલ કિલ્લો. હવે તમે જોઈ શકો છો કે તિલક માર્ગ છે, BS જફર માર્ગ એટલે બહાદુર શાહ જફર માર્ગ, પછી સુભાષ માર્ગ અને લાલ કિલ્લો છે. વિજય ચોકથી શરૂઆત કરીશું. રાષ્ટ્રપતિ ભવન જો વિદ્યાર્થી મિત્રો તમે આ નકશામાં રાષ્ટ્રપતિ ભવન જુઓ, ત્યાંથી શરૂઆત કરીએ તો વિજય ચોકથી આખો માર્ગ જે છે ઇન્ડિયા ગેટ સુધીનો એ શું કહેવાય? રાજપથ. તો વિજય ચોકથી રાજપથથી ઇન્ડિયા ગેટથી તિલક માર્ગ. તમે ટેક્સ્ટબુકમાં જોજો કે આ જે વિજય ચોક છે, રાષ્ટ્રપતિ ભવન, વિજય ચોક, રાજપથ, ત્યાંથી ઇન્ડિયા ગેટથી તિલક માર્ગથી બહાદુર શાહ જફર માર્ગ, એમાંથી સુભાષ માર્ગ અને પછી લાલ કિલ્લો. એ શું છે? તો પરેડનો રસ્તો દર્શાવેલ છે. હવે પ્રમાણ માપ છે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. એમાં તમને દિશા પણ આપેલી છે, જુઓ, ઉત્તર, નીચે દક્ષિણ, પૂર્વ અને આ સાઈડ પશ્ચિમ. બરાબર. અને ત્યાંથી પરેડનો રસ્તો જોવા માટે આ નકશો જુઓ. એમાં બીજા માર્ગો પણ છે ને ઘણું બધું છે કે એમાં રિંગ રોડ છે, યમુના નદી, પછી રાજઘાટ છે, ઢીંગલી સંગ્રહાલય, મેડિકલ કોલેજ, કોનટ પેલેસ, ચાંદની ચોક રોડ, જામા મસ્જિદ વગેરે, પ્રગતિ મેદાન છે. તો અહીંયા શું વાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ કે અરે જુઓ પેલો ઇન્ડિયા ગેટ અને આ રાષ્ટ્રપતિ ભવન છે, તેમની વચ્ચેનો આ લાંબો રસ્તો રાજપથ છે. બીજા અંદર વિદ્યાર્થી વાત કરી રહ્યા છે, ચાલો આપણે રાજપથ કેટલો લાંબો છે તેનો અંદાજ લગાવીએ. તમે સાચું કહી રહ્યા છો. જુઓ નકશાની નીચે પ્રમાણ માપ લખેલ છે. પ્રમાણ માપ બરાબર 2 સેમી બરાબર 1 કિલોમીટર. હવે આ નકશા પર તે લગભગ 4 સેન્ટીમીટર લાંબો બતાવ્યો, એટલે 4 સેન્ટીમીટર એ જમીન પરના 2 કિલોમીટર જેટલું થાય. 2 સેન્ટીમીટર એટલે 1 કિલોમીટર, તો 4 સેન્ટીમીટર એ કેટલા થાય? 2 કિલોમીટર. મારી મમ્મીએ મને કહ્યું હતું કે વિજય ચોકથી શરૂ કરી ઇન્ડિયા ગેટ સુધી રાજપથ 2 કિલોમીટર લાંબો છે. હવે નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે કે તમારા અંદર આપેલું છે તો તેમાં તમારે નિશાન લગાવવાનું રહેશે અંદર તમારા નકશામાં. હવે આગળ વાત કરીએ. બીજો પ્રશ્ન કે તમે નકશાને ધ્યાનપૂર્વક જુઓ કે BS નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે? બરાબર. બીજો પ્રશ્ન કે કયો રસ્તો સૌથી લાંબો છે? તો તમે જુઓ BS જફર માર્ગ, સુભાષ માર્ગ કે તિલક માર્ગ, 3 માર્ગ આપેલા છે. એમાંથી તમે ટેક્સ્ટબુકમાં જોશો તો તમને કયો માર્ગ વધારે લાંબો લાગશે? તિલક માર્ગ. બરાબર. ત્યારબાદ એમાં જ પહેલું એ છે હવે બી જોઈએ કે જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલા દૂર સુધી ચાલવું પડે તે વિશે અનુમાન કરો. એટલે કે એ ક્યાંથી આવે છે? તો જામા મસ્જિદથી એવું કીધું છે, તો તેને લગભગ 1 કિલોમીટર સુધી ચાલવું પડે. ત્યારબાદ સી, પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે? 3 કિલોમીટર, 16 કિલોમીટર, 25 કિલોમીટર કે 8 કિલોમીટર? વિદ્યાર્થી મિત્રો, પરેડનો આખો માર્ગ છે એ 8 કિલોમીટર લાંબો છે. યાદ રાખજો, કેટલા કિલોમીટર? 8 કિલોમીટર. હવે જેમ જેમ પરેડ આગળ વધે છે
તેમ તેમ વિદ્યાર્થીઓને કેટલાક બાળકો હાથી પર આવતા દેખાયા, બાળકોને શૌર્ય એવોર્ડ પ્રાપ્ત થયો. ત્યારબાદ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓ ભિન્ન ભિન્ન પ્રકારના નૃત્ય તથા ખેલ કરતબ દેખાડ્યા. ત્યાં કેવું હોય છે કે અલગ અલગ શાળાઓમાંથી અલગ અલગ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ જતા હોય છે અને ત્યાં પોતાના નૃત્ય કરતબ દેખાડતા હોય છે. વિદ્યાર્થીઓ પરેડની સાથે લાલ કિલ્લા સુધી જવા ઈચ્છતા હતા. ગપ્પુ અગાઉ લાલ કિલ્લો જોઈ ચૂક્યો હતો, આથી તે બાકીના વિદ્યાર્થીઓને લાલ કિલ્લા વિશે કહેવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં આટલે સુધી માહિતી મેળવી ષટકોણ વિશે, પરેડ વિશે અને ઇન્ડિયા ગેટ વિશે. લાલ કિલ્લાની માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું. બરાબર.